રાધનપુર એસટી ડેપો ખાતે રોહિત મહેતાના જન્મદિને વરિયાળી સાકરના ઠંડા શરબતનો કેમ્પ હજારો મુસાફરોને મળી રાહત. કાળઝાળ ગરમી વચ્ચે રાધનપુર શહેરમાં રાહતનો મીઠો ઘૂંટડો. રાધનપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે આજે જાણીતા સમાજસેવક અને પત્રકાર રોહિત કેશવલાલ મહેતાના જન્મદિન નિમિત્તે વરિયાળી સાકરના મસાલેદાર ઠંડા શરબતનો સેવા કેમ્પ યોજાયો. સ્વ. શાંતાબેન કેશવલાલ ભાઈચંદભાઈ મહેતા પરિવાર દ્વારા આયોજિત આ સેવા કેમ્પમાં હજારો મુસાફરો અને શહેરીજનોએ લાભ લીધો. રાધનપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી 44 ડિગ્રીથી વધુ તાપમાન સાથે અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને રાહદારીઓને ઠંડક મળી રહે તેવા ઉમદા આશયથી આજે રોજ રાધનપુર એસટી ડેપો ખાતે વરિયાળી સાકરના ઠંડા શરબતનો ભવ્ય સેવા કેમ્પ યોજવામાં આવ્યો હતો. સદર સેવા કેમ્પના દાતા સ્વ. શાંતાબેન કેશવલાલ ભાઈચંદભાઈ મહેતા પરિવાર છે. પરિવારના પુત્ર અને 3 ન્યૂઝ ચેનલના સહતંત્રી રોહિત કે. મહેતાના જન્મદિન નિમિત્તે સેવાએ જ સંસ્કારના ભાવથી આ સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યા સાંજે 6 વાગ્યા સુધી અવિરત ચાલેલા આ કેમ્પમાં બસના મુસાફરો, એસટીના ડ્રાઈવર કંડક્ટર, રિક્ષા ચાલકો, ફેરિયાઓ, રાહદારીઓ સહિત 5000મી વધુ લોકોએ શરબતનો લાભ લીધો હતો. આયુર્વેદિક ગુણોથી ભરપૂર મસાલેદાર વરિયાળી સાકરનું ઠંડુ શરબત પીને લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી અને દાતા પરિવારને આશીષ આપ્યા હતા. સેવા આપનાર મહાનુભાવો. આ સેવા કેમ્પને સફળ બનાવવા માટે રાધનપુર જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મસારિયા, ધીરુભાઈ સંઘવી કલ્યાણ નિધિ, સુનિલભાઈ વારાયા સરોવર સાડી, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર, એસ. ટી. ડેપો મેનેજર વિશાલભાઈ ટી. ગોહિલ સહિતના અગ્રણીઓએ ખડેપગે સેવા આપી હતી. મહિલા સેવામાં સુરેખાબેન અચેતલાલ ભેમાણી, સંગીતાબેન મેહુલભાઈ જોશી અને બીનાબેન શાહે ખૂબ જ ઉત્સાહભેર સેવા આપી હતી. બહેનોએ શરબત બનાવવાથી લઈને વિતરણ સુધીની તમામ જવાબદારી હસતા મુખે નિભાવી હતી. એસ. ટી. ડેપોના સ્ટાફમાંથી ભરતદાન ગઢવી, શરીફભાઈ ધાચી, મહેશભાઈ ભરવાડ, જંકભાઈ ચૌધરી, ઇમરાનભાઈ ધાચી, રમેશભાઈ પ્રજાપતિ, અશોકભાઈ જોશી, રમેશભાઈ જોશી, ચેતનભાઈ પટેલ તથા ઉમિયા મિનરલ વોટર વાળા સૌએ ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત સેવા આપી હતી. સેવા કેમ્પમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ રોહિત કે. મહેતાને જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સૌએ એક અવાજે જણાવ્યું કે, રોહિતભાઈના સેવાકાર્યો પ્રેરણાદાયી છે. જન્મદિવસને સેવાના રૂપમાં ઉજવીને તેમણે સમાજને નવો રાહ ચીંધ્યો છે. શાંતાબેન કેશવલાલ ભાઈચંદભાઈ મહેતા પરિવાર. રાધનપુર. બ્યુરો રિપોર્ટ રાધનપુર એસઆઈ ન્યૂઝ રાધનપુર.